ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા માટે આજે હાઈકોર્ટથી રાહતરૂપ સમાચાર છે। જામીન માટેની ચૈતર વસાવાની અરજીને હાઈકોર્ટે મંજૂર કરી છે। 5 જુલાઈએ આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક દરમિયાન ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા પર હુમલો કરવાનો ચૈતર વસાવા પર આરોપ લાગ્યો હતો। ધરપકડ બાદ ચૈતર વસાવાને વડોદરા જેલમાં ન્યાયિક હિરાસતમાં મોકલાયા। જો કે વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્ર માટે જામીન મળ્યા બાદ ફરી એકવાર તેઓને જેલમાં રખાયા। અગાઉ સ્થાનિક કોર્ટે ચૈતર વસાવાની જામીન અરજી ફગાવી હતી। ત્યારબાદ વસાવાએ હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી અને તે અરજીને માન્ય રાખી શરતો સાથે જામીન મંજૂર કરાયા છે। ચૈતર વસાવાના શરતી જામીન મંજૂર થતા આજે જ જેલ મુક્તિની શક્યતા છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસેથી પ્રાપ્ત કરીશું। તેજસ, કયા શરતોને આધીન ચૈતર વસાવાને જામીન મળ્યા છે અને તેઓ ક્યારે જેલ મુક્ત થઈ શકે છે? ધ્વનિ, શરતી જામીન ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા છે, જેમાં સામાન્યતઃ પાસપોર્ટ હોય તો સરેન્ડર કરવાનો, સાથે જ પોલીસ સ્ટેશનમાં નિયમિત હાજરી ભરાવવાની સાથેની શરતો હોય છે। તે શરતો ઉપરાંતની શરતો લાદવામાં આવી હોઈ શકે છે। વિસ્તૃત હુકમ હજી બહાર નથી આવ્યો, પરંતુ જામીન મંજૂર કર્યા હોવાનું અવલોકન કોર્ટે કર્યું છે અને કોર્ટે જામીન મંજૂર કર્યા છે। હવે આ જામીન મંજૂર કર્યા બાદ સ્થાનિક જેલ પ્રશાસન સુધી જ્યારે બીડું પહોંચે ત્યારબાદ તેમની જેલ મુક્તિની સંભાવનાઓ રહેલી છે। એટલે હાઈકોર્ટે જે જામીન મંજૂર કર્યા છે તે હુકમની નકલ સ્થાનિક અદાલતને મળ્યા બાદ ત્યાંથી જે બીડું બને તે જે જેલ પ્રશાસન છે ત્યાં સુધી પહોંચે અને ત્યારબાદ જામીન મંજૂર થયાની જે શરતો છે તે શરતોનું પાલન થયું છે તે પ્રકારના નિર્દેશો જ્યારે નીચલી અદાલતને સંતોષ થાય ત્યારબાદ તે બીડું તૈયાર થયા બાદ પ્રશાસનને મોકલવામાં આવશે ને ત્યારબાદ ચૈતર વસાવાની જેલ મુક્તિની શક્યતાઓ જોવા મળી રહી છે। જી તેજસ, આભાર જાણકારી આપવા માટે।